हेलो। हाँ जी। सुरेश भाई छांगा। जी साहब। હું વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી બોલું છું। जी सर। हेलो। અવાજ સંભળાય છે ને મારો? हेलो। તો અવાજ કેમ આગો વહી ગયો? हेलो। हेलो। હા સુરેશભાઈ। हेलो। हाँ जी साहब बोल આવે છે। હા, શું છે ગામમાં બધા મજામાં? હા સૌ એકદમ મજામાં। કેટલી ગામની કુનરિયાની વસ્તી છે? 3500 છે ને સાહેબ, 3500 ની। રેશનિંગની દુકાન કેટલી છે? એક એક છે સાહેબ। અનાજ વિતરણ ચાલે છે? હા હા એકદમ સરસ સરસ રીતે 25 તારીખે 25 થઈ ગયું છે। 263 પરિવારને વિતરણ વેરી થઈ ગુડ ગયું છે। વેરી ગુડ। હવે ગામમાં કોઈ ગરીબ માણસ રહી ન જાય હો, જી સર। કોઈ ભૂખું ન સુવે, અને જે કાંઈ હોય એમને ધ્યાન દોરજો, જી સર। કોની ચિંતા કરજો આવા સમયે। બિલકુલ બિલકુલ। ગામમાં કોઈ બીમાર નથી ને? નહીં 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 સાહેબ, એકે બીમાર નથી અને સતત જ આપણે સરકારને સારું એવી મદદ છે અને આરોગ્ય વિભાગ સારું એવું છે તો સાહેબ સરપંચના સંકલનમાં છે, અમને ફોન પણ કરે છે અને ચિંતા પણ કરે છે સાહેબ। એમાં પછી કોરોનાનું કોઈ આપણા ગામમાં અસર ન થવી જોઈએ। જી જી બિલકુલ સર, જરાય નહીં। આપણે આપણે ચિંતા જ નહીં સાજું કરવી માંદું જોઈએ। હોય તાત્કાલિક ડોક્ટર દવા બધું કરજો। જી સાહેબ જી સાહેબ। દૂધ શાકભાજી બધું મળે જ છે ને વ્યવસ્થિત? હા હા એકદમ મળે છે। હવે તો ગામડા વિસ્તારમાં વધુ મળે છે, કારણ કે શહેરોમાં નથી પહોંચતો એટલે સરળતાથી મળી જાય છે સર। હા હા બિલકુલ બિલકુલ એકદમ લોકડાઉનમાં આપણે છે સાહેબ। થોડાક દી અધવચ્ચે પહોંચી ગયા છીએ, કાઢવાના જી છે હવે સર। હો। જી જી ચાલો બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। સાહેબ, આપની સરકારને એક વિટેશન છે, હાજી। સંવેદનશીલ સરકાર, અને બિલકુલ સંવેદનાઓ દાખવી છે અને તરત જ બે સારા નિર્ણય લીધા છે સાહેબ। આનંદની વાત એ છે કે દુષ્કાળ પછી કોરોના પછી તરત આપણી સરકારે તરત જ નિર્ણય લીધા અને અને લોકો માત્ર સુધી મર્યાદિત અને પશુ પંખીઓને પણ ફાયદારૂપ થયું છે અને હા જી। ના ના, મારું હું હલો। ઋણ પૂરું કરું છું બધાનું, હા મારી જવાબદારી છે હા આ। અને હા આપણે હા ગુજરાત 6.5 કરોડ લોકો ખરાબ, સાથે પશુ પંખી જીવ માત્રની હા સાહેબ। ચિંતા, અને એ જ આપણો ધર્મ છે, એ આપણી સંસ્કૃતિ છે। હા સાહેબ, હા એ જ ને સાહેબ, સંવેદનશીલ સરકારે વિશેષણાસન મળ્યો છે ને, સાબિત થઈ રહી છે સાહેબ। એ જ કરોડો મસ્ત એ જ મજબૂતી છે સાહેબ ને ચાલો આપણી। આભાર હો, આભાર। આભાર। રામ રામ બધાને।